આકાશવાણી ભુજ સમાચાર આશુતોષ અંતાણી વાંચે છે. રાજ્યની 9 મહાનગરપાલિકાને વરસાદી પાણીના નિકાલ, પાણી પુરવઠાના કામ, આંગણવાડી સહિતની 11 જેટલી આવશ્યક સુવિધાઓ માટે 5 વર્ષ સુધી જમીન વિનામૂલ્યે ફાળવાશે. મહાપાલિકાની હદમાં ઉમેરાયેલા વિસ્તાર અને ટ્રાન્ઝિશનલ ફેઝ પરિવર્તનના તબક્કાને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા આ નિર્ણય કરાયો છે. જિલ્લા કક્ષાએ જમીન ફાળવણીની પ્રક્રિયા વધુ સરળ બનાવવા આ અભિગમ અપનાવાયો છે. એક સત્તાવાર યાદી મુજબ મહેસાણા, નડિયાદ, આણંદ, નવસારી, વાપી, મોરબી, ગાંધીધામ, સુરેન્દ્રનગર અને પોરબંદર મહાપાલિકાને આ લાભ મળશે. કપાસ ઉત્પાદન વધારવા માટેના મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટી કપાસ ક્રાંતિ માટે રાજ્યના ખેડૂતો આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકશે. આ અંગે કૃષિમંત્રી જીતુ વાઘાણીએ કહ્યું, કેન્દ્ર સરકારના અભિયાન હેઠળ ખેડૂતોને આગામી 5 વર્ષ હેક્ટર દીઠ 14,000 રૂપિયા સુધીની ઇનપુટ સહાય મળશે. જોકે આ યોજનાનો લાભ એક ખેડૂતને એક વર્ષમાં વધુને વધુ 2 હેક્ટરની મર્યાદામાં જ મળી શકશે. રાજ્યમાં કપાસનું વાવેતર ધરાવતા 21 જિલ્લાના 1 લાખ હેક્ટરથી વધુ વિસ્તારને આ મિશન હેઠળ આવરી લેવાનો લક્ષ્યાંક હોવાનું પણ જણાવાયું. અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2026 થી 2031ના સમયગાળા માટે કેન્દ્ર સરકાર દ્વારા આ મહત્વાકાંક્ષી મિશન અમલમાં મુકાયું છે. કેન્દ્રીય કૌશલ્ય વિકાસ અને ઔદ્યોગિક સાહસિકતા રાજ્યમંત્રી જયંત ચૌધરીએ સુરત ઔદ્યોગિક તાલીમ સંસ્થા આઈટીઆઈ ઘટક માટે 240 કરોડ રૂપિયાથી વધુની વ્યૂહાત્મક રોકાણ યોજનાને મંજૂરી આપી. ગુજરાતમાં સુરત પ્રવાસ દરમિયાન શ્રી ચૌધરીએ આ જાહેરાત કરતા કહ્યું, આ માટે આર્સેલોર મિત્તલ ઇન્ડિયા કંપનીને અગ્રણી ઉદ્યોગ ભાગીદાર તરીકે જવાબદારી સોંપાઈ છે. ઉદ્યોગ આધારિત કૌશલ્ય વિકાસ ક્ષેત્રે પોતાના અનુભવનો સરકારી આઈટીઆઈને અદ્યતન બનાવવાની પીએમ સેતુ પહેલને મજબૂત બનાવવામાં આ કંપની યોગદાન આપશે. 5 વર્ષમાં આઈટીઆઈ સુરતને હબ તેમજ હજીરા, બારડોલી, સચિન અને મહિલા આઈટીઆઈ સુરતને સ્પોક સંસ્થાઓ તરીકે વિકસાવીને 25,000થી વધુ યુવાનોને રોજગારીની નવી તક ઉપલબ્ધ કરાવશે. સંસદીય બાબતોના કેન્દ્રીય રાજ્યમંત્રી અર્જુન રામ મેઘવાલ અને ડોક્ટર એલ મુરુગને સંસદ ભવનના સંકુલમાં આગામી ચોમાસુ સત્રની તૈયારીઓની સમીક્ષા કરી હતી. સંસદ સત્ર તારીખ 20મી જુલાઈથી 13મી ઓગસ્ટ સુધી ચાલશે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મેઘવાલે જણાવ્યું કે આગામી સત્ર માટે નિર્ધારિત કાયદાકીય કાર્યની સમીક્ષા કરવામાં આવી અને જરૂરી સૂચનાઓ જારી કરવામાં આવી હતી. બાગાયત ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ ગુજરાતને પ્રતિષ્ઠિત એગ્રીકલ્ચર લીડરશીપ એવોર્ડ 2026 એનાયત કરાયો. નવી દિલ્હીમાં યોજાયેલા 17મા એગ્રીકલ્ચર લીડરશીપ કોન્ક્લેવમાં કૃષિમંત્રી જીતુ વાઘાણીએ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહના હસ્તે આ પુરસ્કાર સ્વીકાર્યો હતો. શ્રી વાઘાણીએ આ રાષ્ટ્રીય સન્માન રાજ્યના ખેડૂતો અને કૃષિ વિભાગના કર્મયોગીઓને સમર્પિત કર્યો. તેમણે કહ્યું, ગુજરાતને અગાઉ વર્ષ 2019, 2014 અને 2018માં કૃષિ ક્ષેત્રે નવતર પહેલ બદલ શ્રેષ્ઠ કૃષિ રાજ્યનો પણ પુરસ્કાર મળ્યો હતો. રાજ્યભરમાં વરસાદે વિરામ લીધો છે. દરમિયાન આજે સમગ્ર રાજ્યમાં વરસાદની સંભાવના છે, તો દરિયાકાંઠાના વિસ્તાર અને માછીમારોને ચેતવણી અપાઈ હોવાનું હવામાન વિભાગના પ્રાદેશિક નિયામક ડોક્ટર A.K. દાસે જણાવ્યું. રાજ્યભરમાં નહીવત વરસાદ વચ્ચે અત્યાર સુધી રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ 25% વરસાદ નોંધાયો છે. દરમિયાન કચ્છ જિલ્લામાં સચરાચર મેઘકૃપાની પ્રતીક્ષા વચ્ચે જિલ્લામાં સરેરાશ 20થી 25 કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા પવનને કારણે વાતાવરણ ધૂંધળું બન્યું છે. ભારે પવનને કારણે વાહન ચાલકો તેમજ રાહદારીઓને ભારે મુશ્કેલીઓનો અનુભવ કરવો પડ્યો છે, તો કેટલેક સ્થળે વીજ વિક્ષેપની સમસ્યા પણ સર્જાઈ હતી. દરમિયાન હવામાન વિભાગે જિલ્લામાં આગામી સપ્તાહ દરમિયાન છૂટાછવાયા સ્થળે ઝરમર વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની 5મી અને અંતિમ T20 મેચ આજે સાઉથેમ્પ્ટન ખાતે રમાશે. મેચ ભારતીય સમય મુજબ સાંજે 7 વાગે શરૂ થશે. ઇંગ્લેન્ડની ટીમે 3 મેચ સાથે શ્રેણી જીતી લીધી છે. મહિલાઓની વન ઓફ ટેસ્ટ ક્રિકેટ મેચમાં ભારતે ઇંગ્લેન્ડ સામે પ્રતિષ્ઠિત લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર પોતાની પહેલી ઇનિંગ્સમાં 285 રન કર્યા હતા. અગાઉ ઇંગ્લેન્ડે ટોસ જીતીને ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. હવે પછી આપ સાંજે 6:25 સ્થાનિક સમાચાર બુલેટિન સાંભળી શકશો. નમસ્કાર.